નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝના વિશેષ એપિસોડ બ્રાઇટ માઇન્ડસેટ વિથ ભૌમિકમાં આપનું સ્વાગત છે. ગયા એપિસોડમાં આપણે જાણ્યું કે બાળકને નાનપણથી જ જે ડર બેસાડવામાં આવે છે તેના કારણે બાળકનું ભવિષ્ય પણ ડરમાં જ પસાર થાય છે. ડરથી ઉછળેલું બાળક માત્ર આજ્ઞા પાડતા શીખે છે અને વિશ્વાસથી ઉછળેલું બાળક નિર્ણય લેતા શીખે છે. આજના એપિસોડમાં મારે તમને એક નાનકડી વાત કહેવી છે. એ કદાચ તમે સાંભળી પણ હશે, પરંતુ તેને અનુસરવામાં કદાચ તમે ઉદાસીન રહ્યા હશો. એક નાનું હાથીનું બચ્ચું હોય છે. તેના માલિક તેને પાતળા દોરડા કે નાની સાંકળથી બાંધી રાખે છે. બચ્ચું નાનું હોય છે એટલે તે સાંકળ તોડવાનો બહુ જ પ્રયત્ન કરે છે, પણ તોડી શકતું નથી. ધીમે ધીમે બચ્ચું મોટું થાય છે અને વિશાળ કાયા હાથી બની જાય છે. હવે તેની પાસે એટલી તાકાત છે કે તે આખું ઝાડ ઉખાડી શકે છે, પણ તેના માલિક તેને હજી પણ એ જ નાની પાતળી સાંકળથી બાંધે છે અને હાથી શાંતિથી ઊભો રહે છે. તે તોડવાનો પ્રયત્ન પણ નથી કરતો. કેમ? કારણ કે તેના મગજમાં એવું ફિક્સ થઈ ગયું છે કે હું સાંકળ ક્યારેય તોડી શકું નહીં. ઘણીવાર વાલીઓ બાળકોને નાનપણથી જ કહે છે કે તારું મગજ નબળું છે, તું આ વિષયમાં નબળો છે, તને મેથ્સ નહીં આવડે, તને સાયન્સ નહીં આવડે, તું આ નહીં કરી શકે. બીજા બાળક સાથે પણ કમ્પેર કરે છે. આનાથી બાળકના મગજમાં પણ હાથી જેવી સાંકળ બંધાઈ જાય છે. જો આપણે બાળકને માઇન્ડ પાવરને ખોલવો હોય તો પહેલા આ નકારાત્મક સાંકળો તોડવી પડશે. આ એક ઉદાહરણ એમ દર્શાવે છે કે તમે શરૂઆતમાં આપેલા એક આદેશ એ તમારા મનમાં ઘર કરી જાય છે. આ એક પ્રકારનો માઇન્ડ પાવર છે જે પોઝિટિવ અને નેગેટિવ વિચાર પર કામ કરે છે. આ માઇન્ડ પાવરને બધા અલગ અલગ નામથી બોલાવે છે. કેટલાક એને મોટું મગજ, નાનું મગજ કહે છે, તો કેટલાક જાગ્રત મન, અર્ધ જાગ્રત મન તરીકે ઓળખે છે. સામાન્ય રીતે જાગ્રત મન એ માલિકનું કામ કરે છે અને અર્ધ જાગ્રત મન સેવક તરીકેનું કામ કરે છે. જાગ્રત મન એ ઓર્ડર આપે છે અને અર્ધ જાગ્રત મન આ ઓર્ડર આપેલા માલિકનું પાલન કરે છે. જાગ્રત મન જે ઓર્ડર આપે છે તેને અર્ધ જાગ્રત મન પાલન કરે છે. પછી એ ઓર્ડર પોઝિટિવ હોય તો વિચાર પોઝિટિવ રહે અને નેગેટિવ હોય તો વિચાર પણ નેગેટિવ થઈ જાય છે. ત્યારે હવે આપણે એ સમજવાનું છે કે આપણે આપણા મગજને ઓર્ડર કેવા આપવા છે. જાગ્રત મન અને અર્ધ જાગ્રત મન આપણા જીવન પર કેવી અસર કરશે તે અંગે વધુ આવતા અંગે નમસ્કાર.